હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવી છું. એકવાર બનાવો અને 12 મહિના સુધી કંઈ પણ ન થાય તેવી સરસ ચટાકેદાર મમરી તૈયાર થશે. આ મમરી એવી છે કે બાળકોને તો ખૂબ ભાવશે અને બહારના પડીકા પણ ભૂલાવી દે તેવી સરસ ચટાકેદાર થવાની છે. બહુ સરસ થાય છે. એકવાર તો જરૂર ટ્રાય કરજો. 2-3 બીજી પણ રેસીપી છે મમરીની, તે પણ મારા ચેનલ ઉપર તમે જરૂર જોજો. તો આપણે આ રેસીપીની શરૂઆત કરીએ. મેં 5-6 ટમેટાં લીધા છે મોટા, અને 250 ગ્રામ ચોખાનો લોટ લીધો છે ને ટમેટાને આપણે 4 ચીરા આવી રીતના પાડી દેવાના છે, જેથી કરીને આપણે બાફતી વખતે તેમાં છાલ આસાનીથી નીકળી જશે. બધા ટમેટાને ચીરા આપણે પાડી દીધા છે, અને એક વાસણમાં આપણે પાણી ગરમ કરશું ને તેમાં આ ટમેટાં બધા બાફવા મૂકી દઈશું. બસ છાલ ઉતરે ત્યાં સુધી જ આપણે તેને પકાવવાના છે. જોઈ લઈએ, ટમેટાની છાલ અલગ થઈ ગઈ છે. હવે બધા ટમેટાં આપણે થાળીમાં કાઢી લેશું અને ઉપરથી બધી છાલ કાઢી લેશું ટમેટાની. હવે આ ટમેટાને આપણે ચાકુ વડે ટુકડા કરી લેશું અને એક મિક્સરના ખાનામાં આપણે તેને નાખી અને એકદમ ક્રશ કરી લેશું. આપણી આ ગ્રેવી ટમેટાની તૈયાર થઈ ગઈ છે. હવે તેને વાસણમાં આપણે આ ગ્રેવી ઉકળવા મૂકી દઈશું. 1 ગ્લાસ જેટલી આપણી ગ્રેવી છે અને થોડું પાણી એડ કરશું, એટલે ટોટલ આપણી 2 ગ્લાસ જેટલું ગ્રેવી તૈયાર થશે. તેને ખૂબ ઉકળવા દઈશું અને તેમાં ખાડો પાપડીઓ આવે છે, પાપડ ખાડ કહે છે એને, તે 1 ચમચી ઉમેરશું અને બરોબર રીતે હલાવી અને તેમાં અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરશું. અને આ બરોબર ઉકળી ગયું છે. હવે તેમાં થોડો થોડો લોટ આપણે ચોખાનો એડ કરતા જશું અને વેલણ વડે તેને હલાવતા જશું, જેથી કરીને બરોબર રીતે હલાવાય અને એમાં ગાંઠા પણ ન રહે. થોડો થોડો લોટ ઉમેરશું અને સારી રીતે તેને ભેળવી દઈશું. હવે આપણો આ ખીચી તૈયાર થઈ ગઈ છે. બરોબર રીતે ભેળવી લેશું બરોબર, અને તેની માથે એક ડીશ 2 મિનિટ સુધી ઢાંકી દેશું અને ગેસ બંધ રાખશું, જેથી કરીને ક્યાંય પણ કાચો લોટ રહી ગયો હોય તે પણ તેમાં શેકાઈ જશે. હવે તેને એક વાસણમાં કાઢી લેશું બધો લોટ અને તેને બરોબર રીતે મસળશું અને 2 ભાગ કરી દઈશું. એક ભાગમાં આપણે સાદો રાખવાનો છે ને એક ભાગ આપણે તેમાં ચીલી ફ્લેક્સ નાખવાના છે, જે ઘરે જ એક મિક્સરમાં ક્રશ કરી લીધા છે. અચરકચરા આપણે સૂકા મરચાં હોય 2 અચકચરા ક્રશ કરી લીધા છે, અને એક સાદું રાખવાનું છે, જેથી કરીને તે સેવ પાડવાની છે એટલે આસાનીથી સેવ પડી જાય. અને જરા જરા તેલ લગાવી ને બરોબર રીતે આપણે લોટને મસળી લઈશું. લોટ ગરમ હોય ત્યારે જ આપણી આ મમરી બનાવવાની, અને સંચામાં પણ આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું અને સેવની જાળી રાખશું અને આપણો લોટ જે સાદો હતો તેને સંચામાં નાખી અને સંચો બંધ કરી દઈશું. હવે આપણે તેને મમરી પાડશું. હવે થોડા થોડા નાના ઘૂંચડા હોય એવી રીતના આપણે
તેની મમરી પાડશું. એવી જ રીતના બધી આપણે મમરી પાડી દઈશું. અને આમાં પણ ઝીણી સેવ આનાથી પણ ઝીણી આવે, આનાથી જાડી આવે તેવી જાડી પણ હોય છે. અમે મીડિયમ સાઇઝની જાડી લીધી છે. હવે સેંચામાં આપણે બીજી ખીચી ભરી લેશું. તેમાં આપણે જાડી બદલાવી લેશું. જે લાંબી પટ્ટીવાળી જાળી મૂકશું અને લોટને મસરી અને સંચામાં ભરી લેશું. મસરવાથી ખીચું એકદમ સ્મૂથ થઈ જાય છે અને જ્યારે ખીચીઓમાં પાડતી વખતે આપણે તે ફાટતી પણ નથી અને પટ્ટી એકદમ આપણી સહેલાઈથી નીકળી જાય છે. આવી રીતના આપણે બધી પટ્ટી પાડી દઈશું. આ મમરીને તમે પંખા નીચે પણ સુકાવી શકો છો અને બારે તડકામાં પણ સુકાવી શકો છો. અને સાંજ સુધી તો સુકાઈ જ જાય છે. ને આપણી બધી મમરી મૂકી દીધી છે. સાંજ સુધી સુકાઈ જશે. જો ઘરે જ આવી સરસ મમરી તૈયાર થતી હોય તો બહારથી લેવાની જરૂર જ નથી પડતી. તો જરૂર ઘરે બનાવજો જ.